ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે પ્રશ્ન જોઈએ કે જે પાંચ તત્વો છે એ એકમાંથી પાંચ થયા, બરાબર? ઇન રિયાલિટી એ દરેકની પાછળ એક જ ઊભું છે અને પાંચ છે સ્થિતિના ભેદ છે. શું છે? સ્થિતિના ભેદ છે. એટલે એ પાંચ કહેવાય જ્યારે સ્થિતિના ભેદ હોય ત્યારે, અને પાંચ ના પણ કહેવાય જ્યારે સ્થિતિના ભેદ ના હોય ત્યારે. એટલા માટે વાસુદેવ સર્વમ એક જ ગણવામાં આવે છે, કારણ કે જેને સાધના કરી અને આ જન્મ મરણથી પર થવું છે, એને પોતાની જે પ્રકૃતિ જેને ઓઢી છે એ પ્રકૃતિ મૂકી દેવાની છે, પોતાનું ડિફોર્મેશન જે છે મૂકી દેવાનું છે, પોતાનો વિકાર મૂકી દેવાનો છે, જેને આપણા શાસ્ત્રોએ વિકાર શબ્દ વાપર્યો છે. બહુ સરસ શબ્દ વાપર્યો છે. એટલે કે ડિફોર્મેશન, એમાં બદલાવ આવ્યો. તો કોનામાં બદલાવ આવ્યો? તો પહેલી જે આપણે જોયું કે ત્રણ મુવમેન્ટ થઈ. પહેલી મુવમેન્ટ થઈ માં પુરુષ અને પ્રકૃતિ બન્યા. પણ પુરુષ અને પ્રકૃતિ કેમ બન્યા? તો અહીંયા છે કે પુરુષે પ્રકૃતિ ઓઢી એટલે એ પુરુષ અને પ્રકૃતિ થયા. એથી નીચે માયાના રેફરન્સમાં, એટલે ઈશ્વરે માયા ઓઢી એના કારણે એ ઈશ્વર થયો. એથી નીચે જીવે અવિદ્યા પકડી એટલે જીવ બન્યો. એટલે આપણને જે પ્રકૃતિ છે આપણી પોતાની, એમાં શું રહેલું છે? અવિદ્યા રહેલી છે. શું રહેલું છે? અવિદ્યા. અવિદ્યા એટલે અજ્ઞાન. પણ કોનું અજ્ઞાન? પ્રશ્ન છે ને, કોનું અજ્ઞાન? તો અજ્ઞાન એટલું જ કે આપણે પોતે ખરેખર કયું તત્વ છીએ આપણને ખબર નથી. ખબર છે છતાં આપણે વર્તી શકતા નથી, એ અજ્ઞાન. બીજું કઈ. આજે દાખલા તરીકે હું ચાઇનીઝ ભાષામાં નથી આવડતી, એ અજ્ઞાન ના, એ અજ્ઞાન નહીં. આજે દાખલા તરીકે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નથી, તો એ અજ્ઞાન ના, એ અજ્ઞાન નહીં. પ્રકૃતિના ફિલ્ડનું અજ્ઞાન નહીં, વ્યવહારના ફિલ્ડનું અજ્ઞાન નહીં, માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન. અજ્ઞાન એ નહીં, અવિદ્યા. કારણ કે શું થઈ ગયું છે? વિસ્મરણ થઈ ગયું છે. પોતાના સ્વરૂપનું કદી એ માણસ પોતાના સ્વરૂપથી ભટકી ના શકે. એટલે શું થઈ ગયું? વિસ્મરણ. પાણી તો છે, પણ ઉપર શું થઈ ગયું? લીલ બાજી ગઈ છે. આપણે કુવામાં લીલ હોય ને એ રીતે એ લીલ ખસેડો તો પાણી તો છે જ. એટલે આપણે પણ આપણું જે અંદરથી પ્રકાશિત તત્વ છે, જેને આપણે આત્મા કહીએ છીએ અથવા પરા કહીએ છીએ, એ હાજર જ છે. એટલે કે એને શોધવા માટે કઈ કરવાનું નથી. તો પછી સાધના શાના માટે કરવાની છે? સાધના આજે અવિદ્યા શબ્દ વાપર્યો ને, અજ્ઞાન, પ્રકૃતિ જે આપણે ઓઢી છે ને, એને દૂર કરવા માટે કરવાની છે. ખ્યાલ આવી ગયો? વોટ ફોર સાધના? સાધના આપણે એક જ વસ્તુ માટે કરવાની છે કે આપણે જે પ્રકૃતિ ઓઢી છે ને, એ પ્રકૃતિ ભલે ઓઢેલી રહી, પણ એ જેમ છે તેમ પ્રકૃતિ સમજાય, એના માટે સાધના કરવાની છે. એ જેમ છે તેમ સાચી સમજણ નથી, એનો તકલીફ છે. તો આજનો પ્રશ્ન કે ભાઈ સાધના શા માટે? તો સાધના એટલા માટે કે ઉપર જે લીલ છાવ આપણા કુવાના પાણીની ઉપર લીલ છાવ બાજી ગઈ છે, તો લીલ હટાવવાની છે. આપણા સૂર્યની આગળ વાદળું આવી ગયું છે, તો વાદળું હટાવવાનું છે. અત્યારે અગ્નિની ઉપર શું થઈ ગયું છે? ધુમાડો આવી ગયો છે, રાખ આવી ગઈ છે, કોલસા ઉપર રાખ આવી ગઈ છે. આ બધા, અને અરીસા ઉપર શું થઈ ગયું છે? પેલી ધૂળ આવી ગઈ છે. આપણા અરીસા ઉપર પણ ધૂળ આવી ગઈ છે. એટલે આજે આપણે શું મુખ્ય સમજ્યા કે આ ડિફોર્મેશન, વિકારના લઈ, અને આપણું નામ શું થઈ ગયું? જીવા થઈ ગયા. વિકારના લઈને આપણે જીવા છીએ. પણ વિકાર કેવો છે? આપણે પોતે ઉભો કરેલો છે. એને કાઢે કોણ? આપણે કાઢે. બીજા શું કરી શકે? રસ્તો બતાવી શકે. બીજા શું કરી શકે? રસ્તો બતાવી શકે. તમારા વતી બીજા કોઈ કશું કરી શકે નહીં. દરેક વ્યક્તિ યુનિક છે. જો ભગવાન
રામ આવ્યા તો જે રાવણ હતો એને ભગવાન શિવજીએ કેટલી બધી વાતો કરી કે તું આ બધી વસ્તુ નહીં ધારણ કર, પણ એને કરી. તો એને કોઈ સમજાઈ શક્યું? ના સમજાઈ શક્યું. કોઈ ના સમજાઈ શકે. હું તમને ના સમજાઈ શકું, તમે મને ના સમજાઈ શકો. ગમે એટલા આપણે મિત્રો હોઈએ તો પણ ના સમજાઈ શકીએ. સમજણ ક્યારે આવે? સમજણ એક જ વસ્તુથી આવે કે આ જે ભગવદ્ ગીતા છે, કે તમારી કોઈ વાત હોય, કે કોઈ સંત મહાત્માની વાત હોય, કોઈ ગુરુની વાત હોય, એના આપણે જાતે એક્સેપ્ટ કરીએ તો આપણે એમાં ચેન્જ કરી શકીએ આપણી પોતાની જાતમાં. એટલે જાતે એક્સેપ્ટ કર્યા વગર આપણે ચેન્જ થઈ શકીએ નહીં. કોઈ આપણને ના કરી શકે. ને તો આ બધા મોટા મોટા યુદ્ધ થયા ના હોત. તો આજે આપણે જોયું કે જીવને પ્રોબ્લેમ ક્યાં છે? તો જીવને પોતાનું અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, બીજું અજ્ઞાન નથી. એ ઊભું કરેલું છે. કેવું છે? ઊભું કરેલું છે. સ્વરૂપ છે, હા છે જ, 24/7 પ્રકાશિત છે, પ્રકાશિત છે. એટલે માન્યતાનું અજ્ઞાન છે, રિયાલિટીનું અજ્ઞાન નથી. શેનું અજ્ઞાન છે? માન્યતાનું. માન્યતા ઓઢી છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.